જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં બનતું એવું બુંદીનું રાયતું બનાવવા માટે બુંદીને 10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખીશું। બુંદી પલળે ત્યાં સુધીમાં એક વાટકો દહીં લઈ તેમાં સેવણીની મદદથી આપણે દહીંને સારી રીતે ભાંગી લઈશું। એક ખાવણીમાં આપણે 1 ચમચી રાઈને ઝીણી ઝીણી ખાંડી લઈશું। રાઈ ખંડાઈ જાય બાદ આપણે જે દહીં છે તેમાં 1/2 ચમચી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હિંગ અને 1 ચમચી મીઠું લઈ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ મિક્સ થયા બાદ આપણે જે પલાળેલી બુંદી છે તેને પણ તેમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું। તો છે ને એકદમ 5 જ મિનિટમાં બનતું એવું ટેસ્ટી અને સારું એવું બુંદીનું રાયતું તૈયાર। તેને આપણે ટિફિનમાં કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ। તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।